મારું નામ જીનલ પિત્રોડા છે. પહેલાં અમે બહુ બધી ઓપન વોટરની કોમ્પિટિશન રમી છે. એના થ્રુ અમને આવી રીતે જાણ મળી છે. એક્સપેડિશન છે, એક્સપ્લોર માટેનું છે. આ 150 કિલોમીટરનું છે, 10 દિવસનું છે. આ 21 ફેબથી ચાલુ થાય છે અને 2 માર્ચના પૂરું થાય છે. સ્ટાર્ટ સોમનાથથી થાય છે અને દેલવાડા એનું પૂરું થાય છે. 2 તારીખના બધું ફિનિશ થશે. આ એક્સપેડિશન જે છે એમાં અમને બહુ બધી એડવેન્ચરસ એક્ટિવિટીઝ કરવા મળશે, જેમાં કાયાકિંગ છે, સ્વિમિંગ છે અને સ્કૂબા ડાઇવિંગ પણ હશે. લાઈફ સેવિંગ સ્કિલ એસોસિએશન છે ઓલ ઇન્ડિયાના, એ બી અમારી સાથે જોડાવાના છે. એ લોકો અમને લાઈફ સેવિંગ સ્કિલ શીખવાડશે અને બીજી બહુ બધી એક્ટિવિટીઝ અમે કરવાના છીએ દરિયામાં. જેમ કે આપણે વાત કરીએ કે આ દરિયો છે તો એમાં આપણે વેધરનું ધ્યાન રાખવું પડે, કેમ કે વેધરના પ્રમાણે આપણે ચાલવું પડે. દરિયો ગમે ત્યારે કરંટ્સ આપણે અગેન્સ્ટ પણ આવે અને આપણે કરંટ્સના ફેવરમાં પણ હોય. જ્યારે આપણી કરંટ્સ અગેન્સ્ટ હોય ત્યારે આપણે સ્વિમિંગ કરવામાં બહુ જ તકલીફ થાય સ્વિમર્સને, અને જ્યારે આપણી ફેવરમાં હોય ત્યારે આપણે બહુ જ ઇઝી પડે. દરિયામાં બહુ બધા જીવજંતુ એવા હોય છે, જેલીફિશ હોય છે, બહુ બધી એવી તીખી હોય છે જેનાથી સ્વિમર્સને હાર્મ થાય છે. તો એના માટે સેફ્ટીઝ અમે રાખીએ છીએ, જેમ કે ગ્રીસ લગાડવાનું, ઓઇલ કરવાનું, એ બધી અમે પ્રિકોશન્સ રાખીએ છીએ. આમાં ટોટલ 7 સ્વિમર્સ મતલબ 7 પાર્ટિસિપેટ કરે છે. 3 સ્વિમર્સ છે અને 4 કાયાકર્સ છે. કેટલા સમયથી મહેનત કરો છો? અમે છેલ્લા 5-6 મહિનાથી મહેનત કરી છે. જેમ કે અમે પહેલાં બી બહુ બધી ઓપન વોટર કોમ્પિટિશન રમેલી છે, જેમ કે પોરબંદર છે, દીવ છે, વેરાવળ છે, એમાં 30 કિલોમીટર કરેલું છે. પોરબંદરમાં 10 to 15 કિલોમીટર કરેલું છે. મારું નામ વેનેસા શુક્લા છે. અમે સ્વિમિંગ માટે થઈને અમારું સ્વિમિંગનો ટાર્ગેટ છે 150 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. સોમનાથથી અમે 21 તારીખથી નીકળશું અને દેરવાડા 1 તારીખે પહોંચશું. અમારો ઉદ્દેશ એ છે કે અમે યુથ ડિસિપ્લિન પ્રમોટ કરવા માંગીએ છીએ. મેક્સિમમ જે યુથ છે આપણું એને સ્પોર્ટ્સમાં આગળ વધારવા માંગીએ છીએ. સેકન્ડલી અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ. અમે આ એક્સપેડિશન કરશું તેમાં સોમનાથથી ચાલુ કરશું અને દેરવાડા સુધીમાં જેટલા બી વચ્ચે ટાઉન હશે, જેમ કે આપણે મૂળ દ્વારકા છે, સૂત્રાપાડા છે, તો ત્યાં અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ. એનાથી ઇકોનોમી બી સુધરશે આપણા દેશની. લોકોને અમે આધ્યાત્મિકતા તરફ ઓલું કરવા માંગીએ છીએ અને બીજો સંદેશ એ છે કે ડિસિપ્લિન પ્રમોટ કરવા માંગીએ છીએ. જે મેક્સિમમ માઇન્ડસેટ બધાનું બદલવા માંગીએ છીએ કે આપણે બધાને શું હોય કે દરિયાથી બીક લાગતી હોય, પણ આ એક્સપેડિશન કરીને અમે એ કહેવા માંગીએ છીએ કે આપણા હ્યુમનમાં બધી કેપેસિટી છે, આપણે બસ કરે જ જોઈએ. ટુરિઝમ ક્ષેત્રે એ અપેક્ષા છે કે અમે એક્સપ્લોર કરશું આ બધા બીચ એરિયા, તો ત્યાં ટુરિઝમ એક્સપ્લોર કરશું તો આપણે જેમ કે દીવ છે બહુ ફેમસ બીચ છે, એવી રીતના આ બધા જે બી એરિયા છે ત્યાં એવી રીતનું ટુરિઝમ આવે, લોકો આકર્ષિત થાય. એ અમે મેઇન તો અમારો મોટિવ છે. ખાસ કરીને કેટલા સમયથી તૈયારી કરી રહ્યા છો? અમે આની તૈયારી 6 મહિનાથી કરી રહ્યા છીએ. ડેઈલીનું અમારું 4 hours નું સ્વિમિંગ હોય અને વીકેન્ડ્સના અમે દરિયામાં પ્રેક્ટિસ કરવા જઈએ. ત્યાંય 15 કિલોમીટર 20 કિલોમીટરનું સેશન હોય છે. અને એવું સ્વિમિંગ કરશો તમે તો તેના માટે સેફટી બાબતની કેવી વ્યવસ્થા? સેફટીમાં તો એવું છે કે પહેલા તો અમારી બધી મેડિકલ ટેસ્ટ લીધેલી છે, એટલે અમે લોકો કેપેબલ છીએ. પણ સેફટીમાં હારા અમારે લાઈફગાર્ડ હશે, 2 બોટ હશે અને એવરી સ્વિમર હારે 1 કાયાકર્સ હશે. અમે 3 સ્વિમર્સ હશું અને 4 કાયાકર્સ હશે.